નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ આજ સોળે કળાએ ખીલેલો છે। ચારેય ગુરુદેવની કૃપાથી એમના આશીર્વાદથી આજ અમી વર્ષા થઈ રહી છે। કારણ કે એની કૃપા વિના એક પાંદડું પણ હલી શકતું નથી। એ ન્યાય એમની પ્રેરણાથી આજ મોટા ભેલા ગામમાં ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। એ આપણા બધા માટે ખરેખર સદનસીબની વાત છે, એમ કહું તો ખોટી નથી। કારણ કે ગુરુના ઋણમાંથી છૂટવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુના ઋણમાંથી છૂટવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। આમ તો અરસપરસ ગુરુ શિષ્યનું ઋણ જકડાયેલું જ છે, જોડાયેલું જ છે। ગુરુનું શિષ્ય પ્રત્યેનું ઋણ અને શિષ્યનું ગુરુ પ્રત્યેનું ઋણ એ આપ સૌ જાણો છો, અનુભવો છો અને જીવનમાં નિહાળી રહ્યા છો કે આપણી લકુલિશ પરંપરા કેટલી મહાન છે। શિવ પરંપરાના ગુરુઓ, શિવના 28મા અવતાર આપણા આદિગુરુ એવા સિદ્ધ લકુલિશ દાદાજી, આ બધા એ જે શક્તિ આ પરંપરા દ્વારા મને પ્રાપ્ત થયેલી છે એ આ જીવ આજે ભાવથી વ્યક્ત કરી રહ્યો છે। જ્યાં સુધી ગુરુ પોતાના શિષ્યને ભગવાનના દર્શન ન કરાવે ત્યાં સુધી એ ગુરુ એ શિષ્યના ઋણમાં રહે છે। જ્યાં સુધી ગુરુ પોતાના શિષ્યને ભગવાનનું દર્શન નથી કરાવી શકતા ત્યાં સુધી એ શિષ્યના ઋણમાં હોય છે। જ્યારે અધિકારી શિષ્યને ભગવાનના દર્શન થાય છે ત્યારે ગુરુ અતિ આનંદ પામે છે। ભગવાનના દર્શન કરવા એ કાંઈ સહેલ વાત નથી। જન્મો જન્મનું પુણ્યનું બેલેન્સ, સાધના, સાત્વિકતા બધું ભેગું થાય છે ત્યારે એવા અધિકારી શિષ્યને ગુરુ પોતાના યોગ રહસ્ય દ્વારા આ શક્તિ પ્રદાન કરે છે। આમાં પણ બહુ ધીરજ જોઈએ, પાત્રતા જોઈએ। પાત્રતા વગર પીરસાય નહીં, એ તો સબ જાણો છો। પાત્રતા વગર પીરસો તો શું થાય? ઢોળાઈ જાય। સિંહણનું દૂધ જેમ સોનાના પાત્રમાં ઠેરાય એવી રીતે ગુરુ પણ પોતાના શિષ્યની બરાબર પરીક્ષા કરે છે, ચકાસણી કરે છે અને પછી જ આ અમૃતરૂપી અજર અમર બનવાની વિદ્યા પ્રદાન કરે છે। કારણ કે ગુરુ સમજે છે કે શિષ્ય મારી પાછળ પડ્યો છે, અધિકારી છે, મારામાં શ્રદ્ધા રાખી અને જીવન જીવે છે, મારી સેવા કરે છે, સાધના કરે છે। આથી જ્યારે એના રોપેલા બીજ શિષ્યમાં જ્યારે અંકુરિત થઈ
અને ફૂલે ફાલે છે ત્યારે એને ભગવાનના દર્શન થાય છે. અને એ જોઈ અને ગુરુ અત્યંત પ્રસન્ન થાય છે, રાજી થાય છે, આનંદિત થાય છે. આ બધા અનુભૂતિના વિષયો છે, આ વાણીના વિષય નથી. કારણ કે ગુરુ શિષ્યનું ઋણ, ગુરુ શિષ્યનો પ્રેમ એ અલૌકિક હોય છે. એમાં લેશ માત્ર પણ સ્વાર્થની ગંધ હોતી નથી. નિસ્વાર્થ પ્રેમ હોય છે ગુરુ શિષ્યનો. જ્યારે સંસારીનો પ્રેમ કેવો હોય છે એ તો બધા જાણો જ છો ને, સ્વાર્થથી ભરેલો. નિસ્વાર્થ પ્રેમ એ જ નિષ્કામ કર્મ કહેવાય. સ્વાર્થથી જે કાંઈ કરો એ બધું સકામ થાય અને એ બધું અહીંયા જ રહી જવાનું, ઉપર પરલોકમાં કાંઈ સાથે આવશે નહીં. એટલું બધા કોરા કાગળમાં લખી લેજો. આવો અલૌકિક દિવ્ય પ્રેમ ગુરુ શિષ્યનો હોય છે. એવા ગુરુ, એવા શિષ્યને કોટી કોટી વંદન કરું તો મારા માટે હું એ ઋણમાંથી છૂટી શકું એમ નથી. કારણ કે પૂજ્યપાદ ગુરુદેવ રાજર્ષિ મુનિજીએ અમુક જીવો ઉપર અહેતુક કૃપા કરી અને આ સાધનાની મોક્ષની ચાવી આપી. મને આપી પણ સાથે દયામયને આપી. વિચાર કરો, એક ટીંબામાંથી બબે જીવને ગુરુદેવે આ શક્તિ પ્રદાન કરી મોક્ષની સાધના. પણ જોજો, વિચારજો બહેનો ભાઈઓ, આ બધાથી નહીં થાય. પહેલાં તો સેવા કરવી પડશે. ચિરંજીવી દયામયની 12 વર્ષની અથાક સેવા પરિશ્રમ જોઈ અને ગુરુજીએ મને કહ્યું કે તારી ઉત્તરાધિકારી આ દયામયને બનાવજે. આ ગુરુજીના શબ્દ હું આજ વ્યક્ત કરું છું. અને તમે બધા જોઈ રહ્યા છો, નજરે આશ્રમમાં જે રોનક છે, જે શોભા છે, જે ચોખાઈ છે, એ જોઈ લે. જે બધા દર્શન કર્યાનો ખ્યાલ છે, આમાં દીકરીએ પ્રાણ રેડ્યા છે. એ કહું તોય ખોટું નથી. સતત મહેનત સાથે સાધના, જવાબદારી સાથે આ બધું આ દીકરી નિભાવી રહી છે. એકવાર જાખડ મુકામે હું ગુરુજી અને દયામય પરમપદમાં બેઠા હતા ત્યારે પૂજ્યપાદ ગુરુદેવ હસતા હસતા કહે છે કે બાપુજી નસીબદાર કે હું મળ્યો. મને કે તું નસીબદાર કે તને આ દીકરી મળી. જો મને કોઈ એવું પાત્રતા મળે તો દયામયને કોઈ મળે. આ ગુરુજીના શબ્દ હું તમારી પાસે વ્યક્ત કરું છું. એ આવા હિલ્લા વિલ્લા બધે નથી હોતા. લાખો કરોડોમાં એક જ પાકે છે. એની પાછળ તન મન ધન પ્રાણની આહુતિ દેવા જે શિષ્ય તૈયાર હોય એને આ વસ્તુ મળે. બધાને મળતી નથી. હવે થોડું બોલીશ તો તમને અતિશયોક્તિ ભરેલું લાગશે, પણ ચિરંજીવી દયામયની જે સેવા છે એ ખરેખર સરાહનીય છે, બિરદાવા જેવી છે. અને એ ગુરુના ઋણમાંથી છૂટી જવાની, એ તમને હું છાતી ઠોકીને કહું છું. જેની તાકાત હોય એ દયામય જેવી સેવા કરવા આવો અને તમે પણ આ રસ્તામાંથી, આ ભવાટવીમાંથી છૂટવાની ચાવી અમારી પાસે છે. પણ જેનામાં તાકાત હોય એને. બોલો શિવ શક્તિની જય. સદગુરુદેવ કી જય. શબ્દો છે જે બોલતા મારું હૈયું ભરાઈ જાય છે. આજ ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આ ધર્મસભાનું આયોજન કરેલું છે, જેના દ્વારા ભાવિક ભક્તોને આ ગુરુ પ્રસાદીનો લાવો ચાખવા મળશે. લેણ દેણ
સંબંધ સૌના ભાગ્ય ભેળું થવાનું. લેણ દેણલા સંબંધ સૌના ભાગ્ય ભેળું થવાનું. છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને ઉડી જવાનું. છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને ઉડી જવાનું. આ લેણ દેણના સંબંધે આપણે સૌ આજ ભેગા થયા છીએ. આપણી પરંપરાના ગુરુઓની પાસદની સંખ્યા તો 3.5 લાખને આસપાસ છે. એમાંથી બધા નથી આવી શક્યા. જેવી રીતે યોગેન્દ્ર દેવે કહ્યું એમ બધા જીવો આમાં ભળતા નથી. એનું એવું ભાગ્ય રચાયેલું હોતું નથી કે એ આ પ્રસંગમાં હાજરી આપી શકે અને માણી શકે અને અનુભવી શકે. આથી લેણ દેણલા સંબંધ સૌના ભાગ્ય ભેળું થવાનો. છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને ઉડી જવાનું. છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને ઉડી જવાનું. જવાનું છે ને, કારણ કે આપણું એવું સદનસીબ નથી થઈ કે આપણે જન્મ મરણમાં છૂટી શકી. એટલે જૈનમાં એનો નાશ તો થવાનો જ છે, એ તો આપણે બધા જાણીએ છીએ. પણ છતાં આ મોહ માયા જીવને એવી હેરાન પરેશાન કરે છે કે જીવ એના સકંજામાંથી છૂટવા માગે છે પણ છૂટી શકતો નથી. કારણ કે હિસાબ છે આ બધા. માતા પિતા, ગુરુ શિષ્ય, પુત્ર પરિવાર, આ બધા હિસાબ ચૂકવવા માટે લેણ દેણના સંબંધ અદા કરવા માટે જ ભગવાને આ પૃથ્વીલોકની મંચ ઉપર આપણને બધાને મોકલ્યા છે. લગે તો કોઈનો લેણ દેણ હિસાબ ચૂકવત જ નહીં. ઉપરવાળાઓ બહુ તૈયાર છે, એને બહુ બધી સારી રચના કરી છે. માટે લેણ દેણના સંબંધ સૌના ભાગ્ય ભેળું થવાનું. છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને ઉડી જવાનું. છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને ઉડી જવાનું. આવતી ગુરુ પૂર્ણિમાએ કોના ભાગ્યમાં શું લખેલું હશે એ ગુપ્ત છે. એ હું કે તમે જાણી શકતા નથી અને જાણી શકશું પણ નહીં. તો આ ભાગ્યે ભેગા થયા છીએ આપણે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાથ કો કટે કોટી અપરાધ. એ પ્રમાણે તો દ્રષ્ટાંત રૂપે એક વાર્તા કહું તો આપણે એમ માનીએ છીએ કે આ મારું શરીર, આ શરીર મારું છે. આપણે એમ માનીએ છીએ કે આ જમીન મારી છે, આ જાયદાદ મારી છે, આ પુત્ર પરિવાર મારો છે. પણ જ્યાં આપણું શરીર આપણું નથી અને આપણે એમ માની બેઠા છીએ કે આ બધું મારું છે, મારું છે, મારું છે. પણ આપણું એક તલભાર જેટલું આપણી પાસે છે નહીં. જો એવું સમજાઈ જાય તો બેડો પાર થાય. કારણ કે જ્યારે જીવ મૃત્યુને શરણે જાય છે, મૃત્યુ આવે છે, ત્યારે સાથે એક સોયની અણી જેટલું પણ સાથે લઈ જઈ શકતો નથી. અને એમ માને છે કે આ બધું મારું છે, જમીન જાયદાદ બધું. એવી જ રીતે જીવ એમ માને છે કે આ શરીર મારું છે.
તો આ શરીરનો એક વાળ પણ આપણે મૃત્યુ પામશું ત્યારે સાથે આવવાનો નથી. જો આટલું સમજાઈ જાય તો બેડો પાર. બોલો શિવ શક્તિની જય. સદગુરુદેવ કી જય. સ્વરત્ના છે જેના શબ્દો છે, એવી પ્રાણને વિનાની કાયા શું કામની. તો ચાલો આપણે આ રત્નાનું સાથે મળી રસપાન કરીએ. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. એ જીતો ઊભી પ્રાણને આધાર. એ જીતો ઊભી પ્રાણને આધાર. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. અહીંયા આપણે આટલા જીવો સાથે મળીને બેઠા છીએ, પણ જો આમાં પ્રાણ ન હોય તો આ કાયાની શું કિંમત? બોલો, કાંઈ ખરી? ફૂટી કોડીની કિંમત નથી. જે કાંઈ કિંમત છે આપણા શરીરની, આ પ્રાણના આધારે જ આપણું આ શરીર હાલે છે, ચાલે છે, બોલે છે, નાચે છે, કૂદે છે, હસે છે, રડે છે. હવે આપણે કોને પકડીને બેઠા છીએ? આ શરીરને. પણ પ્રાણની ઓળખ થઈ જાય છે જીવને, તો પછી બીજું કાંઈ કરવાનું, જાણવાનું, જોવાનું રહેતું નથી. પણ એમ સીધું થાય નહીં. આ પ્રાણરૂપી શરીર ઈશ્વરે કેવું સુંદર મજાનું બનાવી અને આપણી સમક્ષ ભેટ રૂપે આપ્યું છે. આ મનુષ્ય શરીર તમને ને મને, એમાં શું શું ભરેલું છે એ આ રચનામાં વર્ણન કરેલું છે. એમાં પ્રાણ રે રૂપી તેલ પુરાય રેજી. એમાં પ્રાણ રે રૂપી તેલ પુરાય રેજી. એ જીએની શક્તિનો નહીં પાર. એ જીએની શક્તિનો નહીં પાર. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. આ શરીરમાં પ્રાણરૂપી તેલ ઉપરવાળાએ પૂર્યું છે બધામાં, તમારા ને મારામાં. શિવ શિવ આ બધાએ સૌની રીતે સૌ મજા કરે છે, આનંદ કરે છે. બધું આનંદ મેળવવા માટેની ઘણી ઘણી યુક્તિઓ આ કલયુગમાં ચાલી રહી છે અને ચાલે, એ સ્વાભાવિક છે. પણ મારો અવાજ એટલો ધીમો છે ને, તો એનીમાં દબાઈ જાય તો હું તમને કોઈને કાંઈ સંભળાય નહીં. એટલા માટે મારે વચ્ચે બોલવું પડ્યું છે. શિવ શિવ, કારણ કે આ બધી એકાગ્રતાવાળી વાતું છે. આમાં એકાગ્રતા વગર કંઈ થાય જ નહીં. આ શરીરમાં પ્રાણરૂપી તેલ ઉપરવાળાએ પૂર્યું છે અને એની શક્તિ તો અજબ ગજબની છે. એ શક્તિનો માપ, એનો તાક કોઈ મેળવી શકે એમ નથી. કારણ કે પ્રાણે જ ગુરુ, પ્રાણે જ બ્રહ્મ અને પ્રાણે જ ભગવાન છે. વિચાર કરો એમાં કેટલી શક્તિ રહેલી હોય. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. આગળ
આ શરીરમાં ભગવાને પ્રાણ તો પૂર્યો, એ તેલ પૂર્યું, એટલે આપણો બધાનો આ દીવો આત્મ રૂપી જળાહર ઝળકી રહ્યો છે ને આપણે બધા બેઠા છીએ અહીંયા. જો એ ઓલવાઈ જાય તો રામ બોલો ભાઈ રામ, એ તો બધા તમે જાણો જ છો. આગળ આવે છે બીજું પગથિયું. શરીરમાં મસાલા કેટલા ભર્યા ભગવાને, કેવી અજબ ગજબની રચના કરી આ શરીરની ભગવાને. એમાં માંસનો મસાલો ભરાય રેજી, એમાં માંસનો મસાલો ભરાય રેજી, એજી એની શોભાનો નહીં પાર, એજી એની શોભાનો નહીં પાર, એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી, એમાં ચેતના રૂપી ચરખો ચાલે રેજી, એજી તો ફરે ફર, એજી તો ફરે ફર, એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. જ્યારથી તમે ને હું માતાના ઉદરમાં આવ્યા ત્યારથી આ ચેતન રૂપી ચરખો મુકાઈ ગયો છે, અંદર ફિટ થઈ ગયો છે, અને ફરર અહર નિશ એક સેકન્ડનો વિલંબ કર્યા વિના ચેતન રૂપી ચરખો તમારા ને મારામાં ફેરા જ કરે છે, ફેરા જ કરે છે. જો એ બંધ થઈ જાય તો વાત પૂરી. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી, એમાં 999 નાળિયું જોડાય રેજી, એમાં 999 નાળિયું જોડાય રેજી, એજી એની ગૂંથણી લો નહીં પાર, એજી એની ગૂંથણી લો નહીં પાર, એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. વિચાર કરો, આ શરીરની અંદર 999 નાળિયું ભગવાને જોઈન્ટ કરી છે, અને તાણા વાણા એવી ગૂંથણી કરી છે અજબ ગજબની કે આવું શરીર કોઈની તાકાત છે, કોઈ વૈજ્ઞાનિક, કોઈ ડૉક્ટર કે કોઈ બનાવી શકે? તો એની અજાયબી, એની કારીગરીનો કોણ તાગ લઈ શકે? આગળ એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી, એમાં જરા મરણના તાર ટીંગાય રેજી, એમાં જરા રે મરણના તાર ટીંગાય રેજી, એજી એને તૂટતા નહીં લાગે વાર, એજી એને તૂટતા નહીં લાગે વાર, એવી પ્રાણ રે
વિનાની કાયા શું કામની રેજી. ઉપરવાળાએ આ શરીરની આરે જરા ને મરણના બે તાટ જોઈન્ટ કરી દીધા, ટીંગાવી દીધા. કારણ કે એ ક્યારે આપણને કાળરૂપી થપાટ મારીને તૂટી જશે એની કોઈને ખબર નથી. 3 અવસ્થા તો છે જ જીવની. એ જરા પછી મૃત્યુ. હવે એ તાર તૂટે નહીં, ફૂટે નહીં, એનું જતન કરવા માટે સાધકે આ યોગ સાધના કરવી પડે અને પ્રાણ ઉપર વિજય મેળવવો પડે. તો જ આ તાર તૂટે નહીં, નકર આ તારને તૂટતા જરાય વાર નહીં લાગે. એવું સંતો ભક્તો પોકારીને કહે છે. અંતિમ કડી એ માં આત્મનો પ્રકાશ ફેલાય રેજી. એમાં આત્મનો પ્રકાશ ફેલાય રેજી. જય શ્રી આત્મ વિનાંધકાર, જય શ્રી આત્મ વિનાંધકાર. એવી પ્રાણ રે વિનાની કાયા શું કામની રેજી. આત્મ રૂપી પ્રકાશ આપણા આ સ્થૂલ શરીરમાં ફેલાયેલો જ છે. એ ન હોય તો આપણે ક્ષણ વાર પણ જીવી શકીએ નહીં. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. દ્રષ્ટાંત રૂપે એક વાર્તા કહું તો, એક સંત મહાત્મા પધાર્યા છે જાખર જેવા ગામમાં, અને નગરના લોકો બધા એમના દર્શન અને સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છે. સંત મહાત્મા પોતાના સત્સંગનું શીર્ષક આપે છે, દગો કોઈનો સગો થતો નથી. દગો કોઈનો સગો થતો નથી. એના વિશેનો બોધ સંત મહાત્મા આપે છે અને કહે છે, સજ્જનો, માતાઓ, ભાઈઓ, બહેનો, તો સાંભળો, જીવનમાં કોઈ દિવસ કોઈ ઉપર દગો કે વિશ્વાસઘાત કરવો નહીં. જો કરશું તો એનું પરિણામ શું આવે એ આ વાર્તામાં, આ દૃષ્ટાંતમાં વર્ણવેલું છે. એક બે મિત્ર હતા. એક હતો પૈસાદાર અને એક હતો ગરીબ. બંને ગામડામાં રહે છે. બહુ સ્થિતિ સારી નથી. એક દિવસ બંને મિત્રો પોતાના ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હતા અને વાત કરે, જો અમારા ગામડામાં હજી આ બધા ઓટલા છે ને બધા ભાઈઓ મોટા ભાગે બેસે, મેં જોયેલું છે. શહેરમાં ઓછું હશે પણ અહીં ગામડામાં વધારે હોય. તો બંને મિત્રો બહુ જીગરજાન દોસ્ત છે. બંને વાત કરે છે કે મિત્ર, હવે આપણા બાળ બચ્ચા મોટા થાય છે અને આ ગામડામાં પડ્યા રહેશું તો આપણે 2 પૈસા કમાઈ શકશું નહીં. તો ચાલો ને આપણે કોઈ મુંબઈ જેવા શહેરમાં જઈએ અને કંઈક ધંધો કરીએ બંને સાથે. ગરીબ મિત્ર હતો. એ કહે છે, ભલા માણસ, તને તો ખબર છે કે મારી પાસે તો ફૂટી કોડી નથી. તો એનો મિત્ર પૈસાદાર હતો, બહુ ઈમાનદાર હતો, બહુ નિષ્ઠાવાન હતો. એ કહે છે, કાંઈ વાંધો નહીં મિત્ર, તારું નસીબ અને મારો પૈસો બંને સાથે જોડી અને આપણે ધંધો ચાલુ કરીએ. બે સંમત થઈ ગયા છે. મુંબઈ જેવી નગરીમાં આવીને ઊભા છે. રૂકાલાનો વેપાર શરૂ કરે છે.
5 દિવસ, 15 દિવસ, 25 દિવસ, મહિનો દિવસ થયો, ભગવાનને કરવું છે તો પાવલીભાર નફો થયો ધંધામાં. બીજો મહિનો થયો તો આઠાની, ત્રીજો મહિનો થયો રૂપિયો ઉત્તર પ્રગતિ થતી જાય છે. નફો 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 ને નફો. એવા 4-4, 5-5 વર્ષના વાયણા વાઈ જાય છે. આની પાસે તો લાખો રૂપિયાની મિલકત જમા થઈ ગઈ. ગરીબનું નસીબ અને પૈસાદારના પૈસા બંને સાથે મળીને ધંધો ચાલુ કર્યો છે. વિચાર કરજો, આપણું મન કેવું છે, આપણી બેવફાઈ કેવી છે, એ આ દ્રષ્ટાંત ઉપરથી જાણવા મળશે. હવે એવું બને છે, પૈસાદાર મિત્રનું મન ફરે છે. એમ થાય છે કે આનું કાટલું કાઢી નાખું તો બધો હિસ્સો મારા ભાગે આવે, નકર 2 ભાગ પડશે. આથી યુક્તિ કરી મિત્રે મુંબઈની 5 સ્ટાર જેવી હોટલમાં બેઠા છે, રૂમ ભાડે રાખ્યો છે. સાંજનો સમય છે, બધું કહેવાઈ ગયું છે. રસોયા 2 થાળી લઈને આવે છે જમવા માટે. એક થાળીમાં ઝેર મિલાવેલું છે, બીજી થાળીમાં ઝેર નથી. આવી રીતે બંને આનંદ કિલોલ કરે છે. બંને મિત્રો હસી મજાક કરે છે, વાતો કરે છે. ત્યાં જ યુક્તિ પ્રમાણે થાળી હાજર થાય છે. ઝેરવાળી થાળી આપવામાં આવે છે ગરીબ મિત્રને, અને ઝેર વિનાની થાળી આપવામાં આવે છે પૈસાદાર મિત્રને. 2 વાતો કરતા કરતા બેયને ભરોસો છે કે મારો મિત્ર તો કોઈ દિવસ મારા ઉપર કાંઈ દગો કરે નહીં, એવો એને અટલ વિશ્વાસ હતો. એટલે બંને આનંદ મગ્નમાં ભોજન કરે છે. ભોજન કરી અને એક રૂમમાં 2 સામા પલંગ છે. પલંગ ઉપર આડે પડખે થાય છે. હવે પેલો તો જે નિષ્પાપી હતો એને તો કંઈ પેટમાં પાપ નહોતું, એટલે ઊંઘ આવવા માંડી. જે પાપી હતો, પાખંડી હતો, એને ઊંઘ આવતી નથી. જો વિચારજો બહેનો ભાઈઓ, આપણે ગમે તે ખોટું કાર્ય કરશું ને તો આપણો માયલો ડંખશે ને ડંખશે, એટલો અનુભવ કરી લેજો. પણ છતાંય તમે ગણાતા નથી અને ખોટું કામ કરો છો. આ એ જ આપણી ભૂલ છે અને એની સજા આપણે બધા જીવોએ ભોગવવાની છે. થોડી વાર થઈ, મિત્ર પહેલો જોવે છે આના શરીરમાં શું પરિવર્તન થઈ રહ્યું છે. 1 કલાક થઈ, 2 કલાક થઈ, ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. 3-4 કલાક થઈ, ત્યાં તો આખું શરીર લીલું કાચ થઈ ગયું છે. પેલો કહે છે બરાબર, મારી યુક્તિ સફળ થઈ રહી છે. પહેલેથી બધું આયોજન કરેલું. ત્યાં રાત્રિના 2 વાગ્યા છે. એક ટેક્સી આવીને ઊભી છે હોટલની બહાર. એમાંથી ટેક્સીનો માણસ આવે છે અને આ મિત્ર અને ટેક્સીવાળો બંને થઈ અને આ લાશને ટેક્સીમાં નાખે છે અને ટેક્સી લઈ જાય છે મુંબઈના દરિયામાં. બંને મધ્યરાત્રિનો સમય છે, નિર્જર વાતાવરણ છે, કોઈ જાગતું નથી, કોઈ બોલતું નથી, કોઈ જોતું નથી. આથી બેનને ઉચકી અને દરિયામાં લાશને ફેંકી દીધી. લાશ ફેંકાઈ ગઈ. હવે મિત્રને તો ઠંડક થઈ ગઈ, ઉપરથી અંદરથી નહોતી થઈ કે ટાઢા પાણીએ ખસ ગઈ એમ માની. અને પેલો આવ્યો હોટલમાં એકલો. હવે અંદર તો ક્યાંય ચેન નથી, શાંતિ નથી, અશાંતિ. માયલો બહુ ડંખે છે, પણ એની કેર કરતો નથી. અને હવે તો બધું નાટક તો કરવું જ પડે. ખોટું કર્યું, જો તમે એક વસ્તુ ખોટું કરશો ને તો એની પાછળ તમારે કેટલું ખોટું ને ખોટું જ કરવું પડશે. એટલે જ વિચારીને એક કાર્ય કરો. ખોટું કરતા પહેલાં 1000 વાર વિચાર કરો. હવે આ બાજુ મિત્ર
મનોમંથન કરે છે કે હવે મારે એના ઘેર એની પત્નીને જાણ કરવી જોશે કે મારો મિત્ર હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો છે. જાણ કરી, ફોન કર્યો. પત્ની બિચારી રડવા લાગી કે હશે ભાઈ, એને તો વિશ્વાસ હતો, એના પતિને હતો, આને હતો, અમારા ભાગ્ય ફૂટ્યા ભાઈ, શું થાય હવે? તો કે તમે ચિંતા ન કરશો, કે હું મુંબઈથી હમણાં જ તાત્કાલિક આવું છું તમારા ઘેર. ઘેર જાય છે, પોતે પણ નાટક કરે છે, રડે છે ધ્રુસકે ધ્રુસકે, અને બધા બનાવટી નાટકીય ખેલ કરે છે, બોલે છે. પત્નીને બરાબર પાક્કી ખાતરી થઈ ગઈ કે ખરેખર મારા પતિદેવ હાર્ટ એટેકથી મરી ગયા છે. ઉપર જાતા 5,000 રૂપિયા આપે છે મિત્રની પત્નીના હાથમાં. એટલે તો પાકો ભરોસો થઈ ગયો, અને આશ્વાસન આપી અને ખોટા ખોટા રડવાના ધતિંગ કરતો કરતો જીવ યાને એનો મિત્ર ઘરની બહાર નીકળી જાય છે. બહાર નીકળી જાય છે, અને એવું હોય છે કે એ પૈસાદાર મિત્રને કોઈ સંતાન હોતું નથી. આ મારી નાખ્યો એને તો 2 સંતાન હતા, અને એક પણ નહોતું. વતનમાં આવ્યો છે, ફૂલો સમાતો નથી, લાખો રૂપિયાની સંપત્તિનો પોતે માલિક થઈ ગયો છે, એવું ગુમાન ચડી ગયું છે જીવને. ભગવાનને કરવું છે. 9 માસ બાદ એના ઘેર એક પુત્ર રત્ન જન્મે છે. હવે આ જીવને ઓર અભિમાન ઓર ગુમાન આવી જાય છે. વાહ પ્રભુ વાહ, તે તો મારી ઉપર કેવી દયા કરી, કેવી કૃપા કરી કે આ સંપત્તિનો ભોગવનાર માલિક પણ તે આપી દીધો, એ નહોતો. બાળક જેલમાં છે, આનંદ ખુશીના વધામણા ચાલે છે, નગરના લોકો ભેગા થાય છે, આનંદ ઉત્સવ મનાય છે. બાળકને તો લાડકોટથી ઉછેરવામાં આવે છે. પાણી માગે ત્યાં દૂધ આપવામાં આવે છે, 1 માસનો, 6 માસનો, 12 માસનો. રાજા રજવાડવા જેવી સોના ચાંદીના રમકડા રમવામાં આપવામાં આવે છે. બધી ફૂલ જાહો જલાલી બાળકને મળે છે. હવે બાળક થોડું મોટું થયું, 6-7 વર્ષનું, આથી સ્કૂલમાં દાખલ કરે છે. પૈસો તો હતો એટલે સારી એવી સ્કૂલમાં દીકરાનું એડમિશન મેળવે છે. એમાંથી પસાર થાય છે દીકરો, ભણી ગણી હવે હાઈસ્કૂલમાં આવે છે. એમાંથી ને પસાર થાય છે, હવે કોલેજમાં આવે છે. એવી ઉચ્ચ કોલેજમાં સારી ડિગ્રી મળે એમાં એડમિશન મેળવે છે, કારણ કે પૈસો તો ઘણો પાપનો ભેગો કરેલો હતો, એટલે કાંઈ કમી ના રાખતો નહોતો પૈસા વાપરવામાં. આમ કરતાં કરતાં કોલેજની ડિગ્રી પણ મેળવી લીધી દીકરાએ. હવે બધા કહે છે, હવે તો બધા શેઠજી કહે છે કે શેઠજી તમારે તો પૈસાની કમી નથી, તમારા દીકરાને હજી આગળની ડિગ્રી લેવા માટે ઊંચી પરદેશ મોકલો. તો મિત્ર તૈયાર થઈ ગયો, દીકરાને લઈ જાય છે, પરદેશ મોકલે છે ભણવા માટે આગળ. ત્યાં પણ 4-5 વર્ષ ઊંચી એવી ડિગ્રી મેળવી, અને દીકરો પોતાના પરત વતનમાં આવવા માટે માતા પિતાને સંદેશો મોકલે છે કે હું આવું છું ભણી ગણીને. તમે બધા સંસારીને ખબર હશે કે જેનો દીકરો એકને એક હોય અને ખૂબ ભણેલો ગણેલો હોય, ખૂબ માલ મિલકત હોય, મોટી હવેલી હોય, જાયદાદ હોય, એને દીકરી દેવા બધાય દોડે. ગરીબને દેવા માટે બહુ ઓછા તૈયાર થાય. એ તો બધું આ તમે જાણો છો, જોવો છો, અનુભવો છો, એ મારે વિશેષ કહેવું નથી. હવે દીકરો આવવાનો છે એવી બધે આખા નગરમાં ચર્ચા ફેલાઈ ગઈ છે. તો બિચારા બધા દીકરીના મા બાપ પોતાની દીકરીનું માગું લઈ લઈને હવેલીમાં લાઈન લાગી છે. દીકરો તો
હજી આવ્યો નથી, એ પહેલાં બધી તૈયારી થઈ ગઈ છે. માતા પિતા એરોડ્રોમ પર લેવા જાય છે દીકરાને. દીકરો વટથી અભિમાન કરતો, છાતી ફૂલાવતો માતા પિતાને પગે લાગે છે. ઉપર ચલવું ભાઈ, આટલી નથી લાગતો. અભિમાન છે પૈસાનું, ડિગ્રીનું. મા બાપ આવ્યા છે દીકરાને ગાડીમાં બેસાડી પોતાની હવેલીમાં. એટલી મોટી હવેલી હતી કે કોઈ કમીના નથી ભૌતિક વસ્તુની. દીકરા માટે એવો સુંદર મજાનો ખંડ તૈયાર કરવામાં આવેલો હતો. દીકરો તેમાં જાય છે અને ફ્રેશ થવા જાય છે. ફ્રેશ થઈ અને બહાર આવે છે, ત્યાં તાવ ચડે છે. એટલે માતા પિતાને ચિંતા થવા લાગી કે ઓહો, મારો દીકરો આવ્યો અને આ તાવ ક્યાંથી આવ્યો. નગરમાંથી ડૉક્ટરને બોલાવે છે. ડૉક્ટર નાડ જોવે છે અને કહે છે બીજું કાંઈ નથી, કે ખાલી પરદેશથી આવ્યા છે, તે મુસાફરીનો થાક છે, આ દવા આપું છું, સારું થઈ જશે. એટલે માતા પિતાને થોડી ઠંડક થઈ, શાંતિ વળી. તમને બધાને ખબર હશે, જેને એકને એક દીકરો હોય ને તાવ માથું આવે તો તમારા જીવ કેવા અધર થઈ જાય છે ને. જો આ માયા. હવે રાત પસાર થઈ ગઈ, આખી રાત, તોય તાવ ટસથી મસ થતો નથી અને વધતો જાય છે. આથી બાપે બીજો એના કરતાં ચડિયાતો ડૉક્ટર બોલાવ્યો. એને નાડ જોઈ, ઇન્જેક્શન બોટલું ચડાવી, વીઆઈપી ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ તોય રાહત થતી નથી, કે તાવ ઉતરતો નથી. આથી ઉત્તરોત્તર બધી સારવાર કરી છું તો પણ તાવ ઉતરવાનું નામ લેતો નથી. આથી હવે માતા પિતાને બહુ ચિંતા થાય છે કે હવે શું કરું. કોઈ ઈલાજ કામ આવતા નથી મારા દીકરાને તાવ ઉતરવા માટે. આથી નગરના કહે છે, શેઠજી તમારે પૈસાની ક્યાં કમી હતી, જાઓ કે પરદેશના ગોરા ડૉક્ટર સર્જન પાસે જઈ નિદાન કરાવો અને સાજો કરો. હવે દીકરો તો અન્ન પાણી બધું મુકાઈ ગયું છે, ખાવા પીવાનું સડકલા જેવો સુકાઈને લાકડા જેવો થઈ ગયો છે. પ્લેનમાં લઈ જાય છે મા બાપ પરદેશ ગોરા સર્જનો ડૉક્ટરો બધા તપાસે છે, એ પણ એની ટ્રીટમેન્ટ કરે છે, એનાથી બનતો બધો પ્રયાસ કરે છે. એવો મહિનો પસાર થયો પણ તબિયત સુધરવાને બદલે ઉત્તરોત્તર બગડતી જાય છે, બગડતી જાય છે, બગડતી જાય છે. હવે પરદેશના ડૉક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને કહે છે હવે આ તમારા દીકરાને અહીંયા બાળો અથવા તમારા વતનમાં જઈને બાળો, આને સારું થાય એવા કોઈ ચાન્સીસ નથી. એટલે માતા પિતા વિલું મોઢું લઈ અને મરેલા મરદા જેવા એક ખાલી પ્રાણ જ ચાલે છે લઈ અને પાછા પોતાના વતનમાં આવે છે. ત્યાં માણસો હકડે ટાઈટ તબિયત જોવા માટે ઉમટ્યા છે. બે જણાએ ઉચકી અને દીકરાને પલંગમાં સુવડાવ્યો છે. દીકરો તો હલતો નથી, ચલતો નથી, બોલતો નથી, ચાલતો નથી, કોઈ જાતનું શક્તિ જ નથી. હવે મા બાપને તો ખબર હતી કે આ સારું થાય એમ નથી, ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે. એટલે માતા પિતા દિવસ રાત એના પાસે જ છે. માં બેઠી છે માથા આગળ દીકરાનું માથું પકડીને, અને બાપ બેઠો છે દીકરાના પગ પાસે. 24 કલાક ઘડિયા, મોતના ઘડિયા વાગી રહ્યા છે. હવે ક્યારે આને મૃત્યુ આપણી જશે, આંબી જશે, એ કોઈને ખબર નથી. એવી રીતે અન્ન પાણી વિના 5-5, 7-7 દિવસ પસાર થાય છે. એક દિવસ એવું બને છે કે દીકરો જે મરા જેવો હતો, હલતો નહોતો, ચલતો નહોતો, એ બેઠો થયો. મધ્યરાત્રિનો સમય છે.
બેઠો થયો એટલે માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. બેટા બેટા તું સૂઈ જા, તારામાં શક્તિ નથી, કેમ ઊભો થયો? પોતામાં જેટલી શક્તિ હતી એટલી અજમાવે છે. દીકરો બોલે છે, તમે મને ઓળખ્યો? તો માતા પિતા રડતા રડતા કે બેન કે છે, બેટા તું આવું કેમ બોલે છે? તારી તો અંતિમ ઘડીઓ ગણાય છે અને તું એમ કહેશ મને ઓળખ્યો? અમે ઓળખી જ છીએ, કારણ કે અમે તને જન્મ આપ્યો છે, બેટા કેમ ન ઓળખી? તો માતા પિતાને કહે છે, માતા પિતા કાન ખોલીને સાંભળી લ્યો. જે મુંબઈની હોટલમાં જે દગાથી મને મારેલો એ જ તમારો મિત્ર. હું તમારે ઘેર પુત્ર રૂપે અવતર્યો છું અને આપણો હિસાબ જે મારો અડધો ભાગ હતો એ બધો વસૂલ થઈ રહ્યો છે. હવે ખાલી 5 રૂપિયા જ મારા હિસાબ પેટે બાકી છે. એ મારા મૃત્યુ બાદ લાકડા છાણા યાને મારા શરીરને બાળવા માટે વાપરી દેજો, એટલે તમારો અને મારો હિસાબ પૂરો. લેણ દેણના સંબંધ સૌના ભાગ્ય ભેળું થાવાનું, છેવટે કોઈનું કોઈ નથી આ પંખીડાને બીજાવાનું. સંત મહાત્મા બોધ આપે છે અને મનુષ્ય જીવનને કેવી રીતે જીવન જીવવું નિષ્ઠાથી પવિત્રતાથી, એવું દ્રષ્ટાંત આ વાર્તા દ્વારા સંત મહાત્મા લોકોને આપે છે અને લોકો આંસુ ભરી આંખે સંત મહાત્માને વંદન કરી અને વિદાય લે છે. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. વાક્ય છે અંતરમાંથી સ્ફુરણ થયેલા. જેણે લીધા હરિના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલ માન કોઈ દી એ ચલે નહીં. જેણે લીધા હરિના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલ માન કોઈ દી એ ચલે નહીં. સંતો મહાત્માઓ સમજાવે છે કે જે જીવે હરિનું નામ લીધું છે, જેણે ગોવિંદના ગાન ગાયા છે, યાને કથા શ્રવણ કર્યું છે, સત્સંગમાં હાજરી આપી છે, એનું મન સ્થિર થઈ જાય છે. અને એ સ્થિર મન એકવાર થઈ જાય ગુરુ કૃપાથી, પછી કોઈની તાકાત નથી કે એ મનને કોઈ ચલાયમાન કરી શકે, પણ આ સ્થિર કરવું જ બહુ કઠિન છે. આથી જેણે લીધા હરિના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલ માન કોઈ દી એ ચલે નહીં. બધાને કરવું છે ને? આ ચલ મન કોને ગમે? કોઈને નથી ગમતું. 1 સેકન્ડમાં બેઠા છો, કેટલા વિચાર આવે, વિચાર કરી લ્યો. આનો કોઈ તાગ જ નથી. હા, એ મન આપણું મરકટ જેવું એ આનાથી સ્થિર થાય અને બંધાય. નવરું બેઠું તો એ આમ જ કરવાનું, ઘૂમા ઘૂમ ભટક ભટક. અને નેગેટિવ પોઝિટિવ તો વિચાર આવે તો બહુ સારી વાત છે જીવને, પણ વધારે પડતા નેગેટિવ જ વિચાર આવે છે. એ તો બધા તમે અનુભવો છો અને આધિ વ્યાધિ ઉપાધિથી પીડાવ છો. જેણે લીધા હરિના નામ રે, જેણે ગાયા ગોવિંદના ગાન રે, અચલ માન
એ ચલે નહીં, અચલ મન કોઈ દી એ ચલે નહીં. મન વિશેની એક બોધ તમને આપું તો, જેવી રીતે કોઈ પાણી હોય, તળાવનું, કૂવાનું કે સરોવરનું, એ પાણીમાંથી નીચેથી તમે કાદવ કાઢવા માટે પ્રયત્ન કરો. તમે જેટલો પ્રયત્ન કરશો કાદવ કાઢવાનો, એટલું અને એટલું પાણી ડોરું થતું જશે. બરાબર ને? આ નગ્ન સત્ય છે. તમારે સ્વચ્છ પાણી જોતું હોય, પણ જો તમે એ પાણીને સ્વચ્છ કરવા માટે નીચેથી કાદવ ઉલેચ કરશો તો કોઈ દિવસ એ પાણી શુદ્ધ નહીં થાય. એમાંથી ડોળું ઉખડશે પાણી, ડોળું અને મેલું થતું જશે. એવી જ રીતે જ્યાં સુધી આ જીવ, બધા જીવો પોતાના સ્વસ્વરૂપનું દર્શન નહીં કરે ત્યાં સુધી આ મન કોઈનું શુદ્ધ થવાનું નથી ને થશે પણ નહીં. પણ જો એ પાણી તમારે સ્વચ્છ કરવું હોય તો એનો પણ કિમિયો છે. એ સાદો સીધો છે, તમે જોયેલો ને જાણેલો છે. પણ થોડી વાર ધીરજ રાખો અને પાણીને સ્થિર થવા દો, શાંત થવા દો, તો ઓટોમેટિક આપમેળે બધો કાદવ ડોળ નીચે બેસી જશે અને ઉપર પાણી શુદ્ધ થઈ જશે. આ નગ્ન સત્ય છે. આપણે જીવનમાં જોઈએ છીએ, જાણીએ છીએ અને અનુભવીએ છીએ. એવી જ રીતે સાધકે ગુરુ નિર્દિષ્ટ સાધના દ્વારા મનને સ્થિર કરવાનું છે. અને મન સ્થિર થાય તો જ આપણો ભગવાનનો એક તાર થાય. નહીતર ગમે તેટલા તાલી ટપાકા, ઉપવાસ, એકટાણા, મંદિરે જાઓ, ટોકરા વગાડો, બધું સારું છે, એ બધું ધાર્મિક છે પણ બાહ્ય છે. જો મનને સ્થિર કરવું હોય તો ગુરુ નિર્દિષ્ટ કઠિનમાં કઠિન સાધના કરી, બ્રહ્મચર્યનું પાલન કરી અને નિષ્ઠાથી, વફાદારીથી, ઈશ્વરનો ડર રાખી અને જો આપણે આ કાર્ય કરશું તો આપણો બેડો પાર છે. આપણે બધા વિચાર કરો, તમે ને મેં લાખો શરીરો પ્રાપ્ત થયા, તમને ને મને, અને લાખો શરીરો છૂટી ગયા. એનો હિસાબ આપણી પાસે નથી, આપણને ખબર જ નથી, કારણ કે અજ્ઞાન છે. એ ઉપરવાળા આગળ છે બધો હિસાબ. તો યોગ સાધના દ્વારા મનને સાક્ષી ભાવે ધ્યાન દ્વારા જો આ અશુદ્ધ મન, મલિન તન મન, પહેલાં તો આ સાધનામાં તનની શુદ્ધિ કરવાની, પછી મનની શુદ્ધિ કરતાં બહુ વાર લાગે. આ બધી બહુ લાંબી યાત્રા છે. એક દિવસમાં, એક મહિનામાં, એક વર્ષમાં, એક જન્મમાં પતે એવું નથી. મારા ગુરુદેવ સ્વામી રાજર્ષિ મુનિજી 4 જન્મથી કરતા આવ્યા હતા, તો સેજ રહી ગયું, તો શરીર છૂટી ગયું. તો હવે આપણી શું હેસિયત, તમારી ને મારી? હજી કેટલા શરીર મેળવવા પડશે અને કેટલા છૂટી જશે એનો કોઈ અંદાજ નથી. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. મારા પૂજ્યપાદ બ્રહ્મલીન સ્વામી કૃપાલવાનંદજી રચિત આ 2 લીટી મને યાદ આવી ગઈ છે, બોલું છું. ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા બોલો રામ. ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા, ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા બોલો રામ. ઉઠતા બેસતા બોલો રામ, સૂતા જાગતા બોલો રામ. ઉઠતા બેસતા બોલો રામ, સૂતા જાગતા બોલો રામ.
જો તમે એક કરીએ ત્યારે ગ્રહણ નથી કરી શકતા, ઉલટું સુલટું બોલી રહ્યા છો, બરાબર? આ કેવી એકાગ્રતા, જો આ મનની કેટલી ચંચળતા. પહેલા શબ્દ છે ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા બોલો રામ, ઉઠતા બેસતા બોલો રામ, સૂતા જાગતા બોલો રામ. બાપુજી આપણને એમ કહે છે દરેક જીવે અહર્નિશ રામ નામનું રટણ કરવું જોઈએ. ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા બોલો રામ, ઉઠતા બેસતા બોલો રામ, સૂતા જાગતા બોલો રામ. જન્મે છે ત્યારે એની નાભી નાળનું છેદન કરવામાં આવે છે. એ તો બધા માતાઓને ખબર હશે, બરાબર? એ નાભી નાળનું છેદન થઈ જાય પછી શ્વાસની પ્રક્રિયા બાળક કેના દ્વારા કરે છે ખબર છે કોઈ? નાભી દ્વારા. બાળક જન્મે છે, છેદન થઈ જાય છે નાભી નાળનું, પછી બાળક શ્વાસ નાભી દ્વારા લે છે. અને જે જીવ નાભી દ્વારા શ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય, સહજ રીતે 1 સેકન્ડમાં 3.5 કરોડ જાપ થઈ જાય છે. 1 સેકન્ડમાં. આ અનુભવથી જ બધી વાતો છે. આ ક્યાંય લખેલું કે ચોપડીમાં જોવા જાણવા નહીં મળે તમને. નાનું બાળક એટલે જ બ્રહ્મ સ્વરૂપ હોય છે. નાનું બાળક તમે જોજો, એનું પેટ ઊંચું નીચું થાય, કારણ કે નાભીથી શ્વાસ લેવાનું ચાલુ કરે છે. અને તમે બધા કેનાથી લ્યો છો? તમે બધા શેનાથી લ્યો એ તમે બધા જાણો જ છો, અહીંયાથી. અને જ્યારે અહીંયા પહોંચી જાય ત્યારે રામ બોલો ભાઈ રામ. આ પ્રાણ ઉપરની આપણા ઋષિ મુનિઓએ કેટલું રિસર્ચ કરેલું છે, કેટલી શોધ કરેલી છે. જ્યારે જીવ એવું બાળ સ્વરૂપ બની જાય, આપણે આ પછી અહીંયાથી પછી નીચે ઉતારવાનો છે, નાભીથી શ્વાસ લેવાના ચાલુ થાય ત્યારે જીવ પહેલાં તો કુંડલીની શક્તિ જાગૃત થાય, પછી ષટચક્રનું ભેદન થાય, અને પછી આ બધી પ્રક્રિયા સહજ રીતે ગુરુ ગમ્ય બધી વાતો છે આ બોલાઈ જાય છે. આ તમને સમજાશે નહીં કે અનુભવ સિદ્ધ વાત છે બધી. જ્યારે સાધકના શ્વાસોશ્વાસ ઉપર મન કેન્દ્રિત થાય અને નાભી દ્વારા શ્વસન ક્રિયા ચાલુ થાય ને, ત્યારે એ બ્રહ્મ સ્વરૂપ બને છે. અને પછી 33 કરોડ રોંગટાથી જાપ જપાય છે. આથી જ બાપુજીએ કહ્યું છે ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા બોલો રામ, ઉઠતા બેસતા બોલો રામ, સૂતા જાગતા બોલો રામ. આથી જ્યારે સાધક નાભી દ્વારા શ્વસન ક્રિયા ચાલુ થાય છે ત્યારે જે નિર્ણય લે છે, જે ડિસિઝન લે છે એ પોઝિટિવ જ હોય. આ ગેરંટી સહિત કહીશ. પણ હવે નાભી દ્વારા કોના શ્વાસ ચાલતા હોય અને આપણે જે નિર્ણય લઈ કેટલા સાચા સત્ય ઠરે એ તો હવે આપણે જ સમજી લેવાનું છે. આ કક્ષાએ જ્યાં સુધી સાધક નથી પહોંચતો ત્યાં સુધી એ જે નિર્ણય લે છે મોટા ભાગે એના નેગેટિવ જ પરિણામ આવે, પોઝિટિવ ન આવે. એક ગુરુ અને એક શિષ્ય હોય છે. એના આપણા પરંપરા જેવા સિદ્ધ ગુરુ હતા. એને 5 શિષ્યો હતા. 5 શિષ્યોને પોતે દીક્ષા આપી છે, આશ્રમમાં રાખ્યા છે, સાધનાની ચાવી આપી છે, સાધના કરે છે. એક દિવસ એક શિષ્યને બોલાવે છે અને પૂછે છે બેટા તને શું અનુભૂતિ થઈ? તો એ કહે છે ગુરુદેવ મને આમ અનુભૂતિ થઈ, તેમ થઈ. કે તારા શ્વાસા ક્યાંથી ચાલે છે? તો કે મારા તો હૃદયથી ચાલે છે. ગુરુજીએ જવા દીધો. બીજો બોલાયો, એને જવા દીધો. ત્રીજો બોલાયો, એને જવા દીધો. ચોથાને જવા દીધો. હવે છેલ્લો ને 5મો નંબરનો શિષ્ય આવ્યો
એને પૂછે છે, તને બેટા શું અનુભૂતિ થાય છે? ત્યારે એ કહે છે, ગુરુદેવ બીજું કાંઈ નહીં, મારું મન શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર કેન્દ્રિત થાય છે અને મારા શ્વસનો નાભી દ્વારા મારા શ્વસન થાય છે. ગુરુ કે સાબાસ બેટા સાબાસ, મારે આ જ જોતું હતું. અને ગુરુ શિષ્યને એકાંતમાં લઈ જાય છે અને સુવડાવે છે પાટ ઉપર અને પ્રેક્ટિકલ જોવે છે તો ખરેખર એના નાભી દ્વારા શ્વસન થઈ રહ્યા હતા. એ ગુરુએ ખાતરી કરીને જોયું. તો બહેનો, માતાઓ, ભાઈઓ, બહેનો, તમે શ્વાસે શ્વાસે તો નહીં કરી શકો, પણ 1 કલાક લાઈફ મિશન સત્સંગમાં આવો, મંત્ર જાપ કરો, પ્રાર્થના કરો, ભજન સત્સંગ કરો, તો તમારું એટલો તો રસ્તો કપાશે અને તમારી પ્રાણ શક્તિ ઉદ્ધવગામી બનશે. જો તાલી પાડવાનું મહત્વ ઘણું છે, એ અંતમાં કહીશ તમને. તાલી પાડવા એટલે આ તાલી તમે પાડી એ જુદી છે ને, હું જે બોલું છું ને એ તમને પછેવટે કહીશ. હવે રત્ના, હવે થાકી નથી ગયા? નકર શોર્ટ કરી નાખું. થાકી ગયા છો કે 15 મિનિટ બેસવું છે? તો ભલે. મારા બ્રહ્મલીન સ્વામી કૃપાલવા મારા બ્રહ્મલીન સ્વામી રાજર્ષિ મુનિજી રચિત આ રત્ના છે. આ તમે બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. આના એક એક શબ્દો લાખના. એ બોલો માં, કોણ બોલે છે? એક એક શબ્દો એક લાખના છે. મને બહુ જ ગમે છે અને હું પણ ભાવભીની બની જાઉં છું. તો ચાલો આપણે પૂજ્યપાદ ગુરુદેવ રચિત શબ્દોનું રસપાન કરીએ. જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. જીવનમાં જો એકવાર સાચા સંતનો સમાગમ થઈ જાય તો બેડો પાર. એ આ વાણી દ્વારા ગુરુજી આપણને સમજાવે છે. જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. આગળ પ્રપંચ કરીને ભલે કમાવો અહીં રૂપિયા લાખો, અહીં રૂપિયા લાખો. પ્રપંચ કરીને ભલે કમાવો અહીં રૂપિયા લાખો, અહીં રૂપિયા લાખો. પાઈન સાથે પરલોક આવે, પાઈન સાથે પરલોક આવે, ભલે હરખથી નાચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. આવ્યું પાય? લાખો કરોડો કમાશો પણ પાય એક પરલોક સાથે નહીં આવે. જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો,
જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. સંસારમાં સિદ્ધ ભાન ભૂલીને વિષય રસોને ચાખો, વિષય રસોને ચાખો. ગુરુદેવ કહે છે સંસારમાં ભાન ભૂલીને આ વિષય સુખને કેમ ચાખો છો? સંસારમાં સિદ્ધ ભાન ભૂલીને વિષય રસોને ચાખો, વિષય રસોને ચાખો. હરિરસ છોડી જગના રસોને, હરિરસ છોડી જગના રસોને પીધો એ તો કાચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. ગુરુદેવ આગળ ત્રીજી પંક્તિમાં કહે છે સંત સમાગમ વીણના લાદે, જ્ઞાન તણીએ પાંખો, જ્ઞાન તણીએ પાંખો. સંત સમાગમ વીણના લાદે, જ્ઞાન તણીએ પાંખો, જ્ઞાન તણીએ પાંખો. અંતર આંખ ઉઘડે ભલે ના, અંતર આંખ ઉઘડે ભલે ના, વેદ પુરાણને વાંચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. ગુરુદેવ કહે છે જ્યાં સુધી જીવની અંતર આંખ નથી ઉઘડતી ત્યાં સુધી બધું નકામું છે. અંતર આંખ કોણ ખોલી આપે? આપમેળે ન ખુલે. એવા સમર્થ યોગી ગુરુ હોય એ પોતાના શિષ્યની અંતર આંખ ખુલી આપે. એ ખુલી જાય પછી એને વાંચવાનું, જોવાનું કે મનન કરવાનું કે સાંભળવાનું રહેતું નથી. બધું અંદરથી જ સ્ફુરણ થાય. જ્ઞાન પણ યોગજન્ય છે એવું ગુરુદેવ આપણને આ પંક્તિ દ્વારા સમજાવે છે. જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. એના પછીનું સ્ટેપ આવે છે નુગરાજન તે સંતન સેવે, ભવ બગાડે આખો, ભવ બગાડે આખો. નુગરાજન તે સંતન સેવે, ભવ બગાડે આખો, ભવ બગાડે આખો. આયખુએ વ્યર્થ વિતાવે, આયખુએ વ્યર્થ વિતાવે ના, બદલે જીવન ઢાંચો, જગતમાં સંત સમાગમ સાચો, જગતમાં સંત સમાગમ સાચો. સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો.
આ કરી મને બહુ ગમે છે. હજી છે હો, તાલી ન પાડતા, હજી બાકી છે. સત્સંગે બહુ ઉગર્યા જીવો, યાદ એટલું રાખો, યાદ એટલું રાખો. સત્સંગે બહુ ઉગર્યા જીવો, યાદ એટલું રાખો, યાદ એટલું રાખો. સંત કૃપાલુ મળે જીવનમાં, સંત કૃપાલુ મળે જીવનમાં, પ્રભુ પાસે યાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. મારા ગુરુદેવ સ્વામી રાજર્ષિ મુનિજી કહે છે, જ્યાં સુધી મારા જીવનમાં આ સંત કૃપાળવાનંદજી ગુરુદેવ નહોતા મળ્યા ત્યાં સુધી બધું બેકાર હતું. એ ભગવાન પાસે પોતે યાચના કરે છે કે મને ભવો ભવ સંત કૃપાલુ જેવા સદગુરુ મળે. સંત કૃપાલુ મળે જીવનમાં, સંત કૃપાલુ મળે જીવનમાં, પ્રભુ પાસે યાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. અંતિમ પંક્તિ ગુરુદેવ પોતે પોતાના ઝાંખવાની વાત કરે છે. જગની ભ્રમણા ભૂલી રાજરસી, જગની ભ્રમણા ભૂલી રાજરસી, અંતરમાં હવે ઝાંખો, અંતરમાં હવે ઝાંખો. જગની ભ્રમણા ભૂલી રાજરસી, જગની ભ્રમણા ભૂલી રાજરસી, અંતરમાં હવે ઝાંખો, અંતરમાં હવે ઝાંખો. તન મનથી સદગુરુને સેવી, તન મનથી સદગુરુને સેવી, હરિચરણમાં રાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો જગતમાં, સંત સમાગમ સાચો. બોલો શ્રી સદગુરુદેવ કી જય. આંખ, આપણી આ નાની એવી આંખ આપણે જોઈ શકતા નથી. તમે કેવું જોઈ શકો છો? આપણી આ બે નાની એવી આંખ છે, એને આપણે જોઈ શકતા નથી. આખા શરીરને આપણે જોઈ શકીએ છીએ, પણ આપણી આ બે નાની એવી આંખને કોઈ જોઈ શકતું નથી. એને જોવા માટે આપણે આઈનો યાને અરીસાની જરૂર પડે, સહાય લેવી પડે, બરાબર? એ જ આંખથી આપણે આખું જગત જોઈ શકીએ છીએ. વિચાર કરો, આપણે આપણી આંખને આપણા શરીરને નથી જોઈ શકતા, પણ એનો જોવા માટે આપણે અરીસાની મદદ લેવી પડે છે, આઈનાનો સહારો લેવો પડે છે. અને આ જ આંખથી આપણે આખું જગત જોઈ શકીએ છીએ. વિચારો, આ ઈશ્વરની કેવી ખૂબી, એની કેવી કરામત. એવી જ રીતે જ્યારે જીવ, જ્યારે સાધક પોતાના સ્વસ્વરૂપનું દર્શન કરે છે ને, ત્યારે જ એને ઈશ્વરની ઝાંખી થાય છે. સ્વસ્વરૂપ
હવે મને યાદ આવી ગઈ છે એક વાત, ન કહેવાય પણ કહી દઉં છું. આજ ગુરુજી તો સદેહ બિરાજમાન નથી. મને 35 વર્ષ પહેલાં ગુરુદેવે દીક્ષા આપેલી મલાવ મુકામે. ત્યારે મને અરીસામાં જોવાનું કહેલું. ત્યારે મને કાંઈ ગતાગમ નહોતી. મને એમ થયું કે આ ગુરુજી મને અરીસામાં જોવાનું કેમ કહે છે. પણ હવે મને ખબર પડી કે ગુરુજીએ મને અરીસામાં બતાવી અને મને સ્વસ્વરૂપનું દર્શન કરાવ્યું. આ બધી અનુભૂતિની વાતો થઈ જાય છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વસ્વરૂપનું દર્શન નથી કરતો, અંદર ઉતરીને, એના માટે અંદર ઉતરવું પડે છે. બહિર ભટકતું મન અંતર્મુખ કરવું પડે છે. એ સહજ રીતે બધું થાય ગુરુ કૃપાથી. અને આ લાંબી યાત્રા છે. જો અંદર ઉતરી જાય આપણું બહાર ભટકતું મન અને સ્વસ્વરૂપનું દર્શન થઈ જાય તો જીવને આત્માનો સાક્ષાત્કાર થઈ જાય એવું સંતો ભક્તો આપણને પોકારીને કહે છે. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. હવે ભોજનનો સમય થઈ ગયો છે. કેટલા વાગ્યા? 12:30, 12:15. હા બસ. હવે ભોજન તૈયાર છે. જો આ બધા અમારા સેવકો ભાઈઓ બધા ચાલુ તો થઈ ગયું. ગામના લોકોનું તો ચાલુ કરી દીધું છે પ્રસાદનું. અહીંયા બેઠા એ બાકી છે. હવે બસ 2 મિનિટ. મને પુનિત મહારાજ રચિત આ વાણી હૈયે ચડી ગઈ છે એ વ્યક્ત કરું છું આપની પાસે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જમતા પહેલાં ભગવાનને થાળ ધરાવીએ છીએ, બરાબર ને? મોટા ભાગના ભગવાનને થાળ ધરાવીને પછી જ આપણે જમીએ છીએ, એટલે એ પ્રસાદ થઈ જાય. એ તો બધા જાણો છો. પુનિત મહારાજ આ શબ્દો મને બહુ 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 ગમે છે અને મારું દિલ ડોલાવી દે છે, એટલે ગાઉં છું, બોલું છું. મારા રસ ભર્યા રણ છોડ, મારા ભાવ ભીના ભગવાન, તમને શું કરીને જમાડું, જેના હાથમાં જીવન દોર, જેના હાથમાં જીવન દોર, તમને શું કરીને જમાડું. પુનિત મહારાજ કહે છે, ભગવાનને કહે છે પુનિત મહારાજ, હે ત્રિભુવનના નાથ, 14 લોકના અધિપતિ, મારી પાસે તો કાંઈ નથી. મેવા મીઠાઈ 32 જાતના પકવાન, હું તમને શું કરીને જમાડું? કેવી ભાવના છે. ભગવાન તો ભાવનો જ ભૂખ્યો છે. ભગવાન તો રસ સ્વરૂપ છે. તમે માનસિક રીતે ભગવાનને થાળ ધરી દો ને તો ભગવાન એ માની લે. એના ઉપરની આ રચના કરી છે પુનિત મહારાજે. મારા રસ ભર્યા રણ છોડ, મારા ભાવ ભીના ભગવાન, તમને શું કરીને જમાડું, જેના હાથમાં જીવન દોર, જેના હાથમાં જીવન દોર, તમને શું કરીને જમાડું. પુનિત મહારાજ કહે, હે ઈશ્વર, અમારી જીવન દોર તો તારા હાથમાં છે. આપણે બધા તો આ પૃથ્વી લોકમાં આ રંગ મંચ ઉપર આવ્યા છીએ પાત્ર ભજવવા જ. કઠપુતળીના ખેલ આપણે કરવાના છે. દોર તો એના હાથમાં છે. જેના હાથમાં જીવન દોર, જેના હાથમાં જીવન દોર, તમને શું કરીને જમાડો. આગળ કહે છે
કેવી એની ભાવના છે. તારું આપ્યું લેવું ને તારું દીધું મારે દેવું. તારું આપ્યું લેવું ને તારું દીધું મારે દેવું. એમાં મારું નહીં તલભાર, એમાં મારું નહીં તલભાર. તમને શું કરીને જમાડું મારા રસ ભર્યા રણ છોડ મારા. ભાવ વિના ભગવાન તમને શું કરીને જમાડું. જો કેટલો નિષ્કામ ભાવ છે પુનિત મહારાજનો. ભગવાને કહે છે ભગવાન તારું આપેલું મારે બીજાને આપવાનું છે. આપણે તેમ માનીશ મારું મારું આ બધું મારું હું બીજાને આપું છું. પણ આ આપણી માન્યતા આ સમજણ ખોટી છે. નિષ્કામ કર્મની વાત આમાં કરી દીધી ભગવાન પુનિત મહારાજે. તારું આપ્યું લેવું ને તારું દીધું મારે દેવું. એમાં મારું નહીં તલભાર, એમાં મારું નહીં તલભાર. તમને શું કરીને જમાડું. પુનિત મહારાજ સાથે આપણે પણ જોડાઈ જાય અને આપણે પણ ભાવથી ભગવાનને થાળ ધરાવી દીધો. બસ તોય ભગવાન આપણો આ ભાવભીનો પ્રસાદ ભગવાને ગ્રહણ કરી લીધો હશે. જીવે 3 વાર ચૂપ રહેવું 3 પરિસ્થિતિમાં. પહેલું, જ્યારે આપણને ગુસ્સો આવે, આપણું માઇન્ડ ઉપર બેલેન્સ ન રહે ત્યારે ચૂપ રહેવું. એવું સંતો ભક્તોનું બહુ જ છે, શિખામણ છે. કારણ કે જ્યારે માણસને ગુસ્સો આવે છે ત્યારે એનું માઇન્ડનું બેલેન્સ તો રહેતું જ નથી અને શું બોલી છે એનું પણ જીવને ભાન રહેતું નથી. ત્યારે જો ચૂપ રહીને તો એનું પરિણામ બહુ સારું આવે. બીજું, કોઈ બોલતું હોય અને આપણે એનું સાંભળી નહીં, ધ્યાન દઈને, તો એ જીવનું કેટલું ખોટું લાગે. આપણું બોલેલું એને સાંભળવું ન ગમતું હોય તો ત્યારે આપણે ચૂપ રહેવું. આપણને ખબર તો પડી જાય ને કયા માણસને મારું બોલેલું ગમે છે ને નથી ગમતું. આપણે બોલતા હોય સામેની વ્યક્તિને ન ગમતું હોય ત્યારે જીવે ચૂપ રહેવું. એમાં જ ડાપણ સમાયેલું છે. અને ત્રીજું, આપણે બોલતા કોઈ માણસ બોલતું હોય ત્યારે શાંતિથી ધ્યાનથી એને સાંભળવું જોઈએ. વચ્ચે ડબાડબ કરાય નહીં. આ એક જાતની મેનર્સ છે. અત્યારે માણસોને એક બોલતું હોય હજી પૂરું ન બોલ્યું ત્યાં વચમાં બોલ. અમારે બહેનોય કરે છે સત્સંગમાં, મને ખબર છે. દયામય ઘણી વાર કહે છે બધાય બોલતા હશો. એટલે આ શિષ્ટાચાર નથી. આ જીવનમાં 3 વાર જો તમે ચૂપ રહ્યો ને તો એનું પરિણામ બહુ સુંદર આવે, બહુ સારું આવે અને તમારી નામછા, કીર્તિ અને તમારી માન મર્યાદા જળવાઈ રહે. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ. તાલીઓ પાડો. ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. બોલો શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય. ઓમ નમઃ
પાર્વતી પતય હર હર મહાદેવ હર. તાલીનું મહત્વ બાકી રહી ગયું છે, અડધો સેકન્ડ કહી દઉં. આ તાલી પાડવાની પ્રથાનું કારણ આપણા ઋષિ મુનિ, આની પાછળ પણ રહસ્ય સમાયેલું છે. આ તાલી પાડવાનું, એમાં ભાઈઓ તો બહુ ઓછી પાડે, મને ખબર, બહેનો તોય સારી પાડે છે. આ તાલી પાડવાનું રહસ્ય એ છે, આ નાદ બ્રહ્મનું પ્રતીક છે તાલી પાડવી. અને તમે તાલી પાડો તો શારીરિક રીતે પણ તમારા બધા હથેળીના જે મેઇન જોઈન્ટ છે એ બધા ક્રિયાશીલ થાય, એક્ટિવ થાય, અને એમાં બ્લડનું સર્ક્યુલેશન ફરતું રહે. વિચાર કરો, આપણા ઋષિ મુનિઓ કેટલા વૈજ્ઞાનિક હતા, તો આ બધું એને આ રચના એટલા માટે કરી છે. પણ હવે તાલી ન પાડો તો બધી રીતે તમને લાભદાયક છે. બ્રહ્મનું પ્રતીક, તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ તાલી પાડવી જરૂરી છે. એટલે એ બધા ક્ષમા યાચું છું. તમે બધા ભાવિક ભક્તો આટલી ગરમીમાં દૂરથી આવેલા છો, કોઈ ગામમાંથી, કોઈ આજુબાજુથી, કોઈ દૂરથી બધા આવેલા છે. ગોધરા, સુરત, બનાસકાંઠા, ચેખલા, રાજકોટ, મોરબી, હવે કેટલા એ તો મને યાદ નથી, પણ 100 ગામના કાર્ડ લખાણા હતા એટલું મને યાદ છે. 100 ગામના કાર્ડ આપણે આ લાઈફ મિશનના પ્રચાર પ્રસાર માટે લખી અને આમંત્રણ ભાવભીનું આપેલું. એમાં જે સાબરકાંઠા, એ બધા ઘણા છે ગામ, એ બધા પધાર્યા. તમારા બધાનો ભાવ જોઈ, પ્રેમ જોઈ મારો માયલો બહુ રાજી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા તમને સૌને સદબુદ્ધિ આપે, સત્કર્મ કરવાની પ્રેરણા આપે અને તમારું જીવન ઉદ્ધવગામી બને, એ જ અંતરની પ્રાર્થના સાથે જય ભગવાન.